નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, મૌર્ય વંશના અંતિમ શાસક કોણ હતા? તો મૌર્ય વંશના અંતિમ શાસક હતા બૃહદ્રથ. બીજો પ્રશ્ન છે, અશોક કોનો પુત્ર હતો? તો અશોક એ બિંદુસારના પુત્ર હતા. ત્રીજો પ્રશ્ન છે, મૌર્ય વંશની રાજધાની કઈ હતી? તો મૌર્ય વંશની રાજધાની હતી ગિરિનગર. ચોથો પ્રશ્ન છે, દેવનામપ્રિય અને પ્રિયદર્શી કોના ઉપનામ છે? અશોકના. પાંચમો પ્રશ્ન છે, અશોકનો 14 ધર્માજ્ઞાવાળો શિલાલેખ કયા સ્થળે આવેલ છે? ગિરનાર પર્વત પર. છઠ્ઠો પ્રશ્ન છે, સમ્રાટ અશોકના શિલાલેખની ભાષા અને લિપિ કઈ હતી? પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ. સાતમો પ્રશ્ન છે, રુદ્રદામાના શિલાલેખની ભાષા અને લિપિ કઈ હતી? સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિ. આઠમો પ્રશ્ન છે, સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા અને લિપિ કઈ હતી? સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિ. નવમો પ્રશ્ન છે, ગિરનાર પર આવેલ શિલાલેખના શોધક કોણ હતા? કર્નલ ટોડ, 1822માં. 10મો પ્રશ્ન છે, ગિરનાર પર આવેલ શિલાલેખ સૌ પ્રથમ ઉકેલનાર કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ, 1837માં. 11મો પ્રશ્ન છે, ગિરનાર પર આવેલ શિલાલેખની લિપિ ઉકેલનાર ગુજરાતી કોણ હતા? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. 12મો પ્રશ્ન છે, ગિરનાર પર શિલાલેખની જાળવણી માટે બાંધકામ કરનાર કોણ હતા? રસુલ ખાન. 13મો પ્રશ્ન છે, મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખ કયા કુંડની નજીક આવેલ છે? દામોદર કુંડ. 14મો પ્રશ્ન છે, સુદર્શન તળાવ કઈ નદી પર આવેલું છે? સુવર્ણરેખા અને પલાશણી. 15મો પ્રશ્ન છે, સુદર્શન તળાવ બંધાવનાર કોણ હતા? પુષ્યગુપ્ત વૈશ્ય, ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો. 16મો પ્રશ્ન છે, સુદર્શન તળાવની માહિતી સૌ પ્રથમ કયા શિલાલેખમાં જોવા મળે છે? રુદ્રદામાના શિલાલેખમાં. 17મો પ્રશ્ન છે, સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો બંધાવનાર કોણ હતા? તુષફાક, સમ્રાટ અશોકના સૂબા. 18મો પ્રશ્ન છે, સુદર્શન તળાવનું સ્વખર્ચે સમારકામ કરાવનાર કોણ હતા? સુવિશાખ, રુદ્રદામાના સૂબા. 19મો પ્રશ્ન છે, સુદર્શન તળાવની પાળે ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવનાર કોણ હતા? ચક્રપાલિત, સ્કંદગુપ્તના સૂબા પર્ણદત્તનો પુત્ર. 20મો પ્રશ્ન છે, મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશની ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર. 21મો પ્રશ્ન છે, સૌથી વધુ સોનાના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક કોણ હતા? કનિષ્ક. 22મો પ્રશ્ન છે, પલંગ પર બેસીને વીણા વાદન કરતા સિક્કા કોના છે?
સમુદ્રગુપ્તના. 23મો પ્રશ્ન છે, કયા ગુપ્ત વંશ શાસકના સિક્કાઓ સૌ પ્રથમ ગુજરાતમાંથી મળી આવ્યા? સમુદ્રગુપ્ત. 24મો પ્રશ્ન છે, અશ્વમેધ યજ્ઞના ચિહ્નવાળા સિક્કા કયા શાસકના હતા? સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત. 25મો પ્રશ્ન છે, ગુજરાતની મુલાકાત લેનાર ચીની પ્રવાસી કોણ હતા? હ્યુએન અને ઇત્સિંગ. 26મો પ્રશ્ન છે, બૃહદત્તની હત્યા કરી શૃંગ વંશની સ્થાપના કરનાર કોણ હતા? પુષ્યમિત્ર. 27મો પ્રશ્ન છે, મૌર્ય યુગના અંત પછી ગુજરાતમાં કયા વંશનો ઉદય થયો? શક ક્ષત્રપ કાળ. 28મો પ્રશ્ન છે, રુદ્રદામાનો સુબો કોણ હતા? સુવિશાખ. 29મો પ્રશ્ન છે, શક વંશના છેલ્લા રાજા કોણ હતા? રુદ્રસેન ત્રીજા. 30મો પ્રશ્ન છે, દેવની મોરી ખાતે બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કરનાર કોણ હતા? રુદ્રસેન ત્રીજા. 31મો પ્રશ્ન છે, દેવની મોરી સ્થળ અન્ય કયા નામે ઓળખાય છે? ભોજરાજના ટેકરા. 32મો પ્રશ્ન છે, પ્રસિદ્ધ સ્થળ દેવની મોરી બૌદ્ધ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી શામળાજી. દેવની મોરી કઈ નદીના કિનારે વસેલું છે? મેશ્વો. દેવની મોરી ખાતેથી મળી આવેલા બૌદ્ધ અવશેષો કયા સ્થળે સાચવી રખાયા છે? સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા. 35મો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત બીજાએ કોને હરાવી સૌરાષ્ટ્ર જીત્યું હતું? રુદ્રસિંહ ત્રીજાને. શકક્ષત્રપ કાળના મુખ્ય સ્થાપત્યો કયા છે? સાણાવાકિયા ડુંગરની ગુફા, કડિયા ડુંગરની ગુફા, ઢાંકની ગુફા, ખંભાલીડા ગુફા અને મંડોવરની ગુફા. શકક્ષત્રપ કાળ સમયે પાલીતાણા શહેર વસાવનાર કોણ હતા? આચાર્ય નાગાર્જુન. શેત્રુંજય પર્વત પર મહાવીર સ્વામીની પ્રતિમા સ્થાપનાર કોણ હતા? નાગાર્જુન. પાલીતાણાનું પ્રાચીન નામ શું હતું? પાટલિપુત્ર. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? પાલીતાણામાં 863. શેત્રુંજય પર્વતનું અન્ય નામ શું છે? કુંદ્રિકાગિરી. હસ્તગિરી પર્વત પર કોનું તીર્થ સ્થાન આવેલ છે? ઋષભદેવનું. પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોના જીર્ણોદ્ધારની પરવાનગી આપનાર કોણ હતા? આલપ ખાન, અલ્લાઉદ્દીના ખલજીનો સુબો. કરમાશાહની ટુંગ કયા પર્વત પર આવેલી છે? શેત્રુંજય પર્વત પર. રુદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? આનર્ત. સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કરનાર કોણ હતા? રુદ્રસિંહ પ્રથમ. અશ્વઘોષ, નાગાર્જુન, ચરક કોના દરબારમાં હતા? કનિષ્કના. ક્ષત્રપકાળમાં સોનાના સિક્કા કયા નામે ઓળખાતા હતા? સુવર્ણ. શકક્ષત્રપ કાળના ચાંદીના સિક્કાઓ કયા નામે ઓળખાય છે? કાશાર્પણ. કયા રાજાઓએ ભારતમાં સૌ પ્રથમ ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી? બેક્ટ્રિયન ગ્રીક.